નમસ્કાર. આજનો ટોપિક છે એજ્યુકેશનના રિલેટેડ, જેમાં પ્રિન્સિપલ્સ અને થોડાક મિથ્સ એના ઉપર હું વાત કરવાની છું. પહેલું છે શિક્ષણના પાયાના ઉપદેશો. આ લિસ્ટમાં હું અગર વાત કરું તો આમાં ભેદભાવથી મુક્તિ મળવી જોઈએ. એટલે કહીએ એજ્યુકેશન એ ખાલી લર્નિંગ પર્પસ માટે છે, ના કે છોકરાઓને કમ્પેર કરીએ કે ડિસ્ક્રિમિનેશન કરીએ. પ્રેશર બી ના આપવું જોઈએ. ખાલી એ લોકો એટલું સારી રીતે એ લોકો કોપ અપ કરી શકે, આપણે એ ધ્યાન રાખવાનું છે. કેમ કે લર્નિંગ પ્રોસેસમાં સ્ટ્રેસના બદલે સંતોષ હોવો ખૂબ જરૂરી છે. કેમ કે અગર સ્ટુડન્ટ્સ સ્ટ્રેસમાં હશે તો પછી એ લોકો લર્ન જ કઈ રીતે કરી શકશે. અને બીજું વાત કરીએ તો છે ક્રિએટિવિટી. હવે ક્રિએટિવિટી ભણવામાં બી હોવી જોઈએ, પણ ભણવા સાથે બી અલગ અલગ વસ્તુઓમાં એ લોકોએ ક્રિએટિવિટી કરવી પડે. કેમ કે લાઈફ ટાઈમ તો કોઈ ભણી શકવાનું છે નહીં. આખા દિવસ એ લોકો ભણી શકવાના છે નહીં સ્ટુડન્ટ્સ. એટલે બીજી બધી ક્રિએટિવ વસ્તુ પર બી ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. પછીનો પોઈન્ટ છે આત્મનિર્ભર. કહેવા જઈએ તો આત્મજ્ઞાન કે આત્મવિશ્વાસ. ખુદમાં સેલ્ફ કોન્ફિડન્સ હોવું એ બહુ જ જરૂરી છે, પણ ઓવર કોન્ફિડન્સ એ જરૂરી નથી. ઓવર કોન્ફિડન્સ તમને ક્યારેક તમે સક્સેસના પાથ ઉપર હશો અને તમને ઓવર કોન્ફિડન્સ આવ્યું તો એનાથી તમે નીચે પડી શકો છો, તો તમને ગહેરી ચોટ વાગી શકે છે. હવે બીજા પોઈન્ટ પર જઈએ તો છે એ સર્વાંગી વિકાસ. એટલે કહીએ કે ફિઝિકલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ બેલેન્સ, ગુણ્સ, સત્ય અને ધર્મ અને બીજા ઘણા બધા હોવા જોઈએ. પછી વાત કરીએ તો ધ મિથ્સની, એટલે કે ભ્રમણાઓની. હવે આજકાલમાં શિક્ષણ એટલે એક ખાલી પૈસાનો રૂપ બની ગયો છે કે ભણી લે એટલે સારું કમાઈશ. એ ખાલી એક વે બની ગયો છે પૈસા કમાવાનો. લોકોને અમુક સ્ટ્રીમમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, તેના છતાં એ લોકો એ સ્ટ્રીમ લે છે. કેમ કે એ લોકોને પૈસા મળે છે. એ લોકોને સેલ્ફ ડેવલપમેન્ટથી કોઈ મતલબ નથી. એ લોકોને ખાલી ને ખાલી પૈસા જોઈએ છે. પછી છે ધ એક્ઝામ મિથ. એટલે એવું જરૂરી નથી કે તમે એક એક્ઝામમાં ફેલ થયા એટલે તમારું આખું ફ્યુચર ડિસાઈડ કરી દેશે. ફેલ થયા તો એનાથી ડિમોટિવેટ થવાની જરૂર નથી. ઊભા થાઓ, બીજા કામ કરો. આખા દુનિયામાં ઘણા બધા કામ આપેલા જ છે ભગવાને. પછી છે રોલ ઓફ સોસાયટી અને પેરેન્ટ્સ. આજકાલના જનરેશનમાં પેરેન્ટ્સ કમ્પેરિઝન બહુ જ જલ્દી કરે છે, જે એક સ્ટુડન્ટ માટે મેન્ટલ પ્રેશર પણ બની શકે છે, જેનાથી સુસાઇડ કેસીસ પણ ઘણા વધી ગયા છે. પણ હવે પેરેન્ટ્સને પણ સમજવું જોઈએ કે બધાના જે ગ્રેસ્પિંગ પાવર હોય કે કોપિંગ અપ જે હોય એક સ્ટુડન્ટમાં એ સેમ ના હોય, બધામાં વેરી કરે. તો એક છોકરાને સારા માર્ક્સ આવ્યા અને બીજાને ખરાબ આવ્યા એવું જરૂરી નથી. એ લોકોના જે કોપિંગ અપ સ્કિલ્સ છે એ ડેવલપ થઈ શકે છે, પણ તમારે કંઈ એમાં પ્રેશર આપવાની જરૂર બિલકુલ જ નથી. હું ખાલી એવું કહીશ એન્ડમાં કે શિક્ષણ ખાલી ડિગ્રી નથી, પણ એ એક લિવિંગ કોન્શિયસ હ્યુમન બનવાની પ્રક્રિયા છે. તો આજે જ હું ખાલી એટલું જ કહીશ કે આ શિબિરમાં મને ઘણું બધું શીખવા મળ્યું, નવું બધું જાણવા મળ્યું. અને બને તો આજકાલના જે એજ્યુકેશનના જે પર્પઝ છે
એને થોડુંક સાઈડમાં મૂકીને આપણે અગર થોડું ઓલ્ડ વેમાં વિચારીએ પર્ટિક્યુલર એજ્યુકેશન માટે, તો એ આપણા માટે ખૂબ સારું બની શકે છે. થેન્ક યુ.